હોય પેલા કાળું ઉનાળો કોમલ વાપરીને દરિયો લઈ માર્યો હોય એ વખતે કાસબો અને કાસબી બાયણે નેહરો હાય રે આરે દોરે ભારતો વાદેડો આયો આરે દોરે ભારતો વાદેડો કાસબી અને કાસબો કેવા દોડીને પૂરીને ઘેરા ઓળાવી હા ભલે ભલા ઘેર આવ્યા પછી પેલા વાદીડો નો સોરો ને બૈરો ચો કલો વલો કરે હા શિકાર લઈને આયા બાપા આજે હું લાયા હા આય રે તેણે રે ખૂણો ના તે ટોયા બનાયા તેણે ખૂણો ના તેણે ટોયા મિલાયા મિલા ને જેવી ઉપર ઓઢી મેલી હા પેલો મોય પૂરી ને કેમ નમ મોય પૂરી નહીં હા અરે ઠાણા ગાલિયો દહડો ક્યારે રામ કે સારા રે ઠાણા ગાલિયો દહડો હા ઈઠન કેવી પેલા આગળ દડું કહે ને કાસબીને કાસબો જો કહે આય રે કાસે બી બહારે પેલા કાસે બાને પૂછે કાસે બહારે પેલા કાસે બાને પૂછે કાસે બહારે પેલા કાસબી કે તું બળતી તો મારી પીઠ પર બે મારા રોમને નંદે નથી
હાય રે ઘાજી રે ગરોડે મે ગોરણો સાયા ઘાજી રે ગરોડે જોજો પછી મને એટલું ધોરો આગળની એન ઢેકણા પેલો દવડાયેલો તણાઈ જોઈ ભાઈ હા એટલે પેલો માથલો ને હાથલો ને બધો સોસો મારે અરે એટલે પેલો આમ ઠેવાણો કરતો કરતો હેજારે ને હરી જો એન ઠેકણે ગામ ગોરો અબલું એવો અબલું હરીજે જાડો જોવા દે અને આ જોવા તો એ તો થઈ ગયું એમ મૂળ આમ પોદરું સિરેલું હેઠળ મૂળ આમ થઈ જાય કાસી ને કાસબો તાણે એણે ઠેકણા ઉપર હંસલું ને એટલી બે રોમની પડી મન તો આવું મગજ નહીં હંસલું ને હંસલી રોમને બધું તો બધું એમ કે ને પછી આગળ બે કડવામાં કી આગળ કાચ બીને કાચબો રમની બજે તો ને ગાજલો રોમે વને તો કાચ બીને કાચબો રમની બજે તો ગાજે પીલે ગાજલો રોમે બજે તો તાણી કે સુખાભાઈ હંસલું ઉપર રોમ ભજી ઓબલિયાના ડાળે કાસબી ને કાસબો નેસે ભજી એટલે હંસલી ને હંસલે બે વિચાર કર્યું હા કે આપણે નેનું મોટું તીરસ કરવું પેલો મોય મૂળો હોભળી એટલે પેલો કાસબી ને કાસબો બોલ્યો કે જુઓ કે તમે તીરસ કરવા જતો તો અમની પણ હંગાતી લીધો કારણ કે અમે ઉડતો જળપંખી અને તમે હેઠતો જનાવર જેમ કરી સમજી કારણ કે તમે જેમ જો સોયલે પણ અમે આપવાનો એટલે પછી આગળ સુખાભાઈ હેડો હા કેવો છે જઈ એટલી માળી જેવી એટલે હંસલો ને હંસલી બે લાકડું લાયો નેણો ને બોજો બરોબર કે તમે ઓને હાઈરો
લાકડી દોડિયાની દોડિયાની કોઈ ગમે તે કે પણ તમારે ડાસું ફાડવાનું નહીં, બોલવાનું નહીં. એટલે બોલ હતો મોઢું ફટવાય ને એટલે પેલા ગોવાળીએ દો મેલેલું એટલે પેલા ઉપર જતા જોઈને હમણાં કેમ વિમાન જાય તો એમ કેમ કરે સીઓચી રોટો કર્યા એટલે પેલો કાસબીન કાસબો પેલો જો હારું ડાસો ફાડ્યો એટલે પેલો પડી જો એને ઘણા દોમાં પડીને મરતું હોય હા તારો ઘણો કામ થઈ જાય બગડી બેઠી છે સમુદ્ર પંખી જનાવર તમે ઉડી જશો ઓજી રે પંખી જનાવર તમે ઉડી જશો અમે ભોયનો સાલાનારો જીવડા બળી જશે ઓજી પંખી જનાવર તમે ઉડી જશો ઓજી રે પંખી જનાવર તમે ઉડી જશો અમે કોઈનો સાલાનારો જીવડો બળી જશો પંખી જનાવર તમે ઉડી જશો અમે ભોયનો સાલાનારો જીવડા બળી જશું ઓજી પંખી જનાવર તમે ઉડી જશો ઓજી રે પંખી જનાવર તમે ઉડી જશો અમે કોઈનો સાલાનારો જીવડો બળી જશું એમ વળાક પાડી નીકળો એટલે પેલો તો કે આ બળીઓ મારું કરવું એમ કહીને કોકો ઢાળી દીધી પોકો ઢાળી દે એ પણ મરતું પેલું તો કશું નથી પણ બુડો માં ગાળી દીધો ચોબળી પેલું બે બળી ગયો હંસલો બે બેઠે સમુદ્ર બેઠ બગલી રે ગઈ બેટ સમુદ્ર ના બેટ સરોવરે એની માતા મોરે મહિનો બે મોમાં જે ચરો માથો
એટલી શું ખબર એમ ગણતે ગણતે 9 મહિના પૂરા થયા. પૂરા થઈ જાય ને 9મા મહિને શ્રાવણ જન્મો માધ્યમ રાત. હા હા મેં કોમ બધું ભૂલી ગયો. વાત તો કે પછી કે બે કર્યું કેવા હવે તો સરવણ દલીમાં એક બે દન એક મહિના 2 મહિના છે એમ કરતા કરતા પોસ વરના એટલે પેલો મો બાપો વિચાર કરી કે ત્યાંની ભણ આવું એટલે લી પાર્ટીની નામાં ભણવા મેલી એટલે ભણી એટલે ઘેર આવે એટલે પેલા 2 ઓધળો મો બાપો વાંચી ચડેલો પછી લગ્ન તો કરો ગોદાવરી શહેરમાં એટલે શું ખબર શ્રાવણ મોટું મોટું છે ભાઈ. હા જલમ છું એટલે પટ્ટી કાંઈ બધું ગાવાનું વાટણી રેડી એમ કરતા કરતા મોટા મોટા થઈ ગયા જતા શેરડી રમી ગયા કેવું ગુદાવર શહેરમાં જીવા આવે. ગુદાવર શહેરનો વિવાલી હારો ગુદાવર શહેરનો વિવાલી હારો ગુદાવર શહેરનો વિવાલી હારો ગુદાવર શહેરનો વિવાલી હારો શ્રાવણનો વિવાહ શીખાભાઈ આવ્યો ગુજાવર છે સોના ટકો ફોનનું બધું આવ્યું હે લીધો એટલે એમની માતાએ શીખવાનું જાય લીધો એટલે ભાઈ તો વિવાહ છું એટલે તમે બધું કરવું જ પડે એટલે જો શ્રાવણ ઉગલીને ચાલ્યો હા કો બે કરી ભૂલી ગયો. ઘોડીને હેર્યા એ વખતે પેલો પટેલ હોય તે પેલો કેવો તાણી તો પોણીના લોટા ને આમ ગમે લઈને આગળ આવે હમણાં તો ઉઠતામાં ફ્રૂટની ગાડી બેસી કોણ આવે ભાઈ તાણે સિયંદર આમ પોણી પાવા આવે ઓરલી 10-20 રૂપિયા હાલવા પડે. આ બધી હીખ હતી તાણી એટલે ગોમને જોપે પટેલ ઊભા હતા આમ આગળ ને રાતે ગોવાળીઓ હતો એ બધા પોતપોતાની હીખો હાલવા પડી એમ કરીને ભાઈ તો ગુજાવર શહેર પહોંચી એટલે તો પેણાય આમ પેણી પણ થઈ એમ તો કહો હાલત હાય રે પેણી રે પંથેલે સરોવરે ઉઠા પેણે પંથેલે સરોવરે ઉઠા રે પંથેલે
નકળા બધા પેણી પંથી સૌ કોને સવાર બોલીને પછી તો વળાયો એટલે પાછો વળ્યો હી હા એટલે જોન્યા હન્યા તો બધા પોતપોતાની ઘેર જતા રહ્યા. જતા રહે ને હું ગાઉં બારે એટલે પછી શ્રાવણ હતો તો વાટી પેલી બૈરાને સમજાવતો આવે ત્યાં કે જો ભાઈ તું આવે તો ખરી પણ મારા મો બાપો અહીં બે ઓધળો ઓદળો ઓછી દીખતો થી પોગી હેઠાતું થી પણ તારે જીની તારે બોલીને મળવું પડે તું બધા હે મળી ન કે તાકે હાવ તો મળી દેખતો થી પછી હાવ. એટલે તારે જીની આમ આથી હાઈને બોલી તો બોલી સારું એ ભાઈ તો આઈને પહેલા દન એટલે મળવું તો પડે ને મળવું તો પડે. મળ્યો અહીં 2 દાડા છે 4 દાડા છે એમ કરતે પેલું તો ધાચ્યું નહીં એટલે પછી એક દાડો ભીરીને શ્રાવણને કે મારે તો પિયર જવું. તો તારી વાત કરી પેલો શ્રાવણ કે કરે તને કી કાથીને કર્યું આગળ નહીં રામા બાપુ ને તારા મો બાપો ને કુવેડા મો લાગો આપણને એટલી શ્રાવણ કે સારું કે મારો બહુ કુવામાં નચાવ રીત તો ખરી કે હા ભાઈ રે એટલે શ્રાવણ તો કુકડું હેચી પાણીનો ઘડો જી અને નેહર્યું એટલે મનોણીનો કુવાની એલોડીમાં બિહાડ્યા દેવાનું કીધું એ મો બાપો જો કે જો કા તર લાગે તો પાણીનો ઘડો ભૂખ લાગે તો આ લાડવા ખાધો વણપા નેમ્યો તો અલોડી વણપા નેમ્યો તો કૂવો હોય એકે બાજુ નમતો નહીં નકર પડી જઈ એટલા તો આવું હોય એટલામાં તું આવું એટલે ઘેર ગયો શ્રાવણ એટલે તોજીની ઘેર ગયો એટલી આમ જોપામ પહેતામ પેલી કે મારે પીવર જવું તૈયાર થઈ ગઈ અરે કે તી મારા મો બાપને કુવામાં નખા મારો અધરો થશે કે હેઠી એ હોય તો તારે કે સારું ખેડ કે આપણે બે પડે ને તું નું કે હેજ હેજો બે જઈશું એટલે આમ અમે આ તમારું ગોળ વાલાના ગોળ એટલે આવી જાય ને પેલી ટપલીને શ્રાવણ ટાળવાની મોર સીજી એટલે શ્રાવણ જોઈ ભલા ભગવાન હાલ મોર સીજી એટલે તો જોઈ રહ્યો એનો મો બાપ આવતો માથા ફેરા બેટા કુંકુણા આમ ને તેમ શ્રાવણે વિચાર કર્યો કે ભલા ભગવાન મેં મારો મો બાપ હતો મેં કુબામ નાખી દીધા તમારી હું મારી યાદ દશ આવે એટલે પેલી કીધું એમ 2 જણા આવી હા એટલે પેલો ટપ પાછો વળે એટલે એની હાવ જોઈ રહી જરૂર ખરી ને રો જમહેડા જમા તેરા જો ડેનાયા ગોળ ગા
કે તારી દીકરીને લોબાહી હોત હા. બધી ઘંટી ફાકો પેલો કરે સ્ત્રીને કોણ રાખે એમ કરીને સાવણ પાછો વળી ગયો પેલો પાછો વળીને જાહે એટલે એનો મો બાપો હલોણી પર વાંચી મેલ્યો નથી એવી વાંચી શક્યો કે હાવ એક ને એક સિંહોને આપણે નેનું મોટું તીરસ નહીં કરાવે હી તો અધરો એવી વાતો બે ડોહો વાતો કરી એમ એટલે શ્રાવણ કોનો કોણ હો ભાઈ જો એટલે એને શું કે આ મોઢળો મો બાપો પણ દેખાતું થી હેડાતું થી તો એ એમની જેટલી ઉમંગ હે તીરથ કરવાનો ગુરુજી એટલે શ્રાવણે વિચાર કર્યો કે ખેર ગમે તે મો બાપો હે ને હા તો ધીરે સરોવર સાજીને છાયા તો ધીરે સરોવર સાજીને એટલે શું કહે બંગી કોણ કડિયા વણાયા એથી સોનાનો ટકો બંગી નારીની સીધો સાજો તો ધીરે સરોવર કોણ વાત તો કો બે કરી કે હે આગળ ચાલો તો કે કમ આ તો ભજન
કીધું હું તો કેમ ચાવા પણ તને ભજન પૂરું આજે 2-4 કર્યું તો તમે યુદ્ધ સત્તા જાઓ હવે આ યુરો અમદાવાદમાં આવી ચાવે પણ ભજન પૂરું હોય તો હવે આ હાથો જે સિયાદ નાહી ગયો કેટલા વાગે બંધ કરો